તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે એક ચેલેન્જ વિડિયો રાખેલો છે। એમાં ડિશમાં પોચ ચોકલેટો મૂકી છે અને ઉપર લોટ મૂકેલો છે અને 16 સેકન્ડની અંદર પોચ ચોકલેટો કાઢી દેવાની છે, બરોબર। જે જીતી જાય એને આપણે યોગ્ય ઇનામ આપવાનું છે, બરોબર। ગાય જો આપણે ચેલેન્જ ચાલુ કરી છે તો ગાય તમને બતાવીએ। જો તો પહેલા આસુનો નંબર આવ્યો તો આપણે ટાઈમ સેટ કરીશું। લાવો ભાઈ ટાઈમ આ બાજુ લાવો। તો ગાય તમે જોઈ શકો છો હાલ બધું 0 કમ્પ્લીટ। તો સ્ટાર્ટ કરીએ હો ભાઈ આપણે। તો 16 સેકન્ડની અંદર 5 ચોકલેટો કાઢી દેવાની છે। તો સ્ટાર્ટ। તો ગાય તમે જોઈ શકો છો એક ચોકલેટ નીકળી ગઈ છે। સ્ટોપ। તો ગાઈઝ જો આસુબેને તમે જોઈ શકો છો આસુએ 4 ચોકલેટો બહાર કાઢી છે। 4 ચોકલેટ કાઢી, એક ચોકલેટ અંદર રહી ગઈ છે, બરોબર। અને સેકન્ડ પૂરા થઈ જાય એટલે 4 ચોકલેટ કાઢી ગયો છે, બરાબર। તો ગાઈઝ આ જો આસુબેનની હાલત મોટું લોટ થઈ ગયું। તો ગાઈઝ હવે બીજો નંબર આવી ગયો ગુડીનો। તો ગાય તમે જોઈ શકો છો બીજો નંબર ગુડીનો આવ્યો અને આ ટાઈમર જોઈ શકો છો 0-0। તો ગાઈઝ આપણે સ્ટાર્ટ કરીએ હવે। તો સ્ટાર્ટ। તો ગાય ગુડીએ 2 ચોકલેટો કાઢી। તો જો ભાઈ સ્ટોપ થઈ ગયું। છેલ્લી ચોકલેટ કાઢી જોઈ લો ભાઈ। તો જો ગાઈઝ ગુડીએ 16 સેકન્ડની અંદર 4 ચોકલેટો કાઢી છે, બરોબર। તો ગાય જોઈ શકો છો તો ત્રીજો નંબર હવે મારા શ્વેતાબેન આવશે। આવી જાઓ। તો જોઈ શકો છો શ્વેતાબેન નંબર આવી ગયો। તો શ્વેતાબેન આવી ગયો હવે। તો જો હવે ચાલુ કરીએ છીએ આપણે। તો ગાય તો જોઈ શકો છો શ્વેતાબેન જોરદાર મહેનત કરી રહ્યો। હજુ સુધી એક ચોકલેટ નીકળી નહીં, જબરજસ્ત મહેનત કરી પણ ચોકલેટ બિલકુલ હજુ એક નીકળી નહીં। તો ગાય સ્ટોપ થઈ ગયો અને એક બી ચોકલેટ નીકળી નહીં, જોઈ લો છો તમે, એક બી ચોકલેટ નીકળી નહીં, બરોબર। ટાઈમ પૂરો થઈ ગયો। તો ગાય જો હવે નેન્સીબુનો નંબર આવી ગયો। તો તમે જોઈ શકો છો ટાઈમ 0-0। તો સ્ટાર્ટ। ચલો સ્ટાર્ટ કર્યું આપણે। જો નેન્સીબુન જોરદાર મહેનત કરી રહ્યો, હજુ બી એક ચોકલેટ નીકળી નહીં। તો સ્ટોપ થઈ ગયો અને નેન્સીબુને જો સ્ટોપ થઈ ગયો, એક ચોકલેટ કાઢી છે। તો અમારે તો ગાય જો મેસવાનો નંબર આવ્યો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। 3, 2, 1 ગો સ્ટાર્ટ। તો સ્ટાર્ટ કર્યું। ચલી કાઢી ભાઈ। આ તો કઈ દેખા જલ્દી કાઢી આ ગઈ મિશી બે। તો જો મેસવા જોરદાર મહેનત કરે ભાઈ। સ્ટોપ। ટાઈમ ઓવર। ટાઈમ ઓવર। મેસવાનું મોઢું થાય જોયે કહો। સૃષ્ટિનો નંબર આવ્યો। સ્ટાર્ટ। તો વિડીયો સ્ટાર્ટ થયો। સૃષ્ટિ બેને ભાઈ એક ચોકલેટ તો કાઢી દીધી બે ચોકલેટો કાઢી દીધી। જોરદાર મહેનત કરે। સ્ટોપ। ગાય તો જોઈ શકો છો બોલુ નંબર આવી ગયો। તો
બોલું તો સ્ટાર્ટ થાય આવો વિડીયો. સ્ટાર્ટ. તો ગાઈસ જો બોલું બહુ મહેનત કરી રહ્યો બોલું ના. 5 ચોકલેટ કાઢવા માટે, પણ એ કઈ નહીં નીકળે લગભગ તો મારા ખ્યાલથી. તો ગાઈસ ટાઈમ પતી ગયો. બોલું એક પણ ચોકલેટ કાઢે કે નહીં ભાઈ? અરે જો બોલું મોટું જો ગાઈસ. જેટલું ફાસ્ટ વાહ આવ્યું વાહ બોલા વાહ. તમે બોલું મોટું જોઈ શકો છો. ટાઈમ ઓવર થઈ ગયો, એક પણ ચોકલેટ કાઢે કે નહીં. ગાઈસ જો જીલભાઈનો નંબર આવ્યો તો જોઈ શકીએ એવું કરી. સ્ટાર્ટ. તો વિડીયો સ્ટાર્ટ થયો ભાઈ. એક ચોકલેટ કાઢીએ જીલભાઈએ. 2. તો ગાઈસ જીલભાઈએ 2 ચોકલેટો કાઢેલી. સ્ટોપ. તો ભાઈ ટાઈમ પતી ગયો. ના કાઢે. છેલ્લી કાઢી ભાઈ. તો જીલભાઈએ 3 ચોકલેટો કાઢી. જીલભાઈનું મોઢું તમે જોઈ શકો. 18 સેકન્ડ થયા. ભૂલી ગયો છું. તો ગાઈસ આપણે બીજો રાઉન્ડ ચાલુ કર્યો હવે. પહેલા રાઉન્ડમાં તો કોઈ 5 ચોકલેટો કાઢે ગયું નહીં. તો બીજો રાઉન્ડ હવે ચાલુ કર્યો આપણે. તો આસુ નંબર આવ્યો પહેલો બીજા રાઉન્ડનો. તો સ્ટાર્ટ કરીએ વિડીયો હવે. સ્ટાર્ટ. તો જો તમે આસુ જોરદાર મહેનત કરે કે 5 ચોકલેટો કાઢી ઇનામ હું લઈ લઉં. તો જો ભાઈ ગુડીનો નંબર આવ્યો હવે. તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. તો ગાય જોયો ગુડી જોરદાર મહેનત કરી રહી છે ઇનામ જીતવા માટે. તો ગાય જો ગુડી કાઢે કે નહીં? છેલ્લી ચોકલેટ કાઢી ભાઈ. સ્ટોપ. તો ટાઈમ ઓવર થઈ ગયો. તો ગુડી 3 ચોકલેટો કાઢે ગઈ. વાહ બેટે વાહ. અલે ગાય જો 7 નંબર આવ્યો. તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. 3 2 1 સ્ટાર્ટ. તો ગેમ સ્ટાર્ટ કરી. શ્વેતા જોરદાર મહેનત કરી રહી છે. 1 ચોકલેટ કાઢી દીધી. 2 તારે મોઢું તો નાક માગતો. 3 4. પૂરો ટાઈમ તો ગાઈઝ 80 નંબર આવ્યો. તો આપણે જોઈ શકીએ છીએ. તો ગેમ સ્ટાર્ટ કરીએ આપણે. સ્ટાર્ટ. તો ગાય જોઈએ નેન્સી શું કરે. જોરદાર ખરેખર રસાકસી વાળું ભાઈ આવ્યું. છેલ્લે જીતી જાય. છેલ્લી ગાડી ભાઈ નેન્સી સ્ટોપ નેન્સી. છેલ્લી ગાડી ભાઈ. તો ગાઈઝ ચીવી ભાઈ હાથી દીજા કરી. નેન્સીએ 3 ચોકલેટો કાઢી તો જોઈ શકો છો. 2 ડીશ પર રહી જઈએ. ગાય જો 20 નંબર આવ્યો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ગેમ સ્ટાર્ટ. સ્ટાર્ટ. પોત કાઢજે. કાઢ. જોઈએ હવે મેસવા શું કરે. જીતી હારી જશે મૂકી દે મેશીઓ. 1 ચોકલેટ કાઢી. બે કાઢી 2 જલ્દી. અકીએ પીછી જલ્દી. જેટલા મેં બતાય તો ગાઈઝ મેસવાએ 5 ચોકલેટો કાઢી પણ 15 સેકન્ડ ટાઈમ થઈ ગયો. તો આજની વિજેતા શ્વેતાને જાહેર કરીએ આપણે. તો ગાઈઝ બીજા રાઉન્ડમાં ભોળા નંબર આવ્યો. તો ભાઈ માથો ધર રાખ ભાઈ. તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. તો ગાઈઝ તમે જોઈ શકો ભોલું જોરદાર મહેનત કરી રહ્યો. પૂરું તો ભાઈ સ્ટોપ થઈ ગયો. વધારે જીવ પર છે. તો ભાઈ સ્ટોપ થઈ ગયો અને ભોલું ને મોઢું તો જોઈ શકો. છેલ્લી ગાડી ભાઈ બોલું છે. 3 ચોકલેટો કાઢ્યો કેવો બોલું. ગાઈઝ બીજા રાઉન્ડમાં જીલભાઈનો નંબર આવ્યો નંબર. પણ જોઈએ એવું થાય. તો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયો. જીલભાઈએ 2 ચોકલેટો કાઢી છે. જોર મહેનત કરી રહ્યા જીલાભાઈ. અડધો ભાગ આપણે બેરો ચાલુ તાય. એક એરાઈ ઓય અન્ય ના કરાય. પોત થઈ જાય.
તો ગાઈઝ આપણો આજનો ચેલેન્જ વિડીયો પૂરો થયો. તો એમાં આજે ચેલેન્જ વિડીયોમાં 14 સેકન્ડની અંદર 5 ચોકલેટો શ્વેતાબેને કાઢી દીધી. તો શ્વેતાબેન આપણે આજનો વિજેતા જાહેર કરીએ. તો શ્વેતાબેનને આપણે આજે પૈસાનું ઇનામ નહીં રાખ્યું, પણ આજે આપણે પડેકાનું ઇનામ રાખ્યું. તો શ્વેતાબેનને ચોકલેટો આપી અને એક પડેકું આપણે આલીએ. તો તમે જોઈ શકો શ્વેતાબેનને આજે વિજેતા જાહેર કરાવીએ. તો મિત્રો અમારા વિડીયોમાં તમે બધા રહેજો, અમને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને સપોર્ટ કરજો. તો ફરીથી આવતા વિડીયો આપણે નવી કોક ચેલેન્જ લઈને આવીશું. તો જય માતાજી.